દેશમાં વરસાદનું એલર્ટ યથાવત. દેશના 22 રાજ્યોમાં અપાઈ ચેતવણી. દિલ્હી એનસીઆરમાં 1 દિવસના વરસાદમાં ખુલી ગઈ નબળી વ્યવસ્થાની પોલ. ગાઝિયાબાદમાં ભારે વરસાદમાં 3ના મોત. અલ નીનોની અસરના કારણે ચોમાસાને સમગ્ર દેશને આવરી લેવામાં 35 દિવસ મોડું થયું. જુલાઈમાં વરસેલા વરસાદથી ઘટ 30%થી ઘટી 14%ની થઈ. જુલાઈમાં પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસાની પ્રવૃત્તિમાં મજબૂતાઈના કારણે વરસાદની ઘટ થઈ ઓછી. ગત વર્ષની તુલનાએ ખરીફ વાવેતરમાં પણ 22%નો ઘટાડો. પૂરગ્રસ્ત સુરતના મુદ્દે નાયબ મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક. અસરગ્રસ્તો માટે રાહત પેકેજ અંગે ચર્ચા. પૂરગ્રસ્ત વિસ્તારોની સાફ સફાઈ અંગે પણ ઘડાઈ રણનીતિ. અધિકારીઓ સાથેની ચર્ચા બાદ રાહત પેકેજ અંગે સરકાર લઈ શકે છે નિર્ણય. સુરતમાં પૂરગ્રસ્ત બિન ગુજરાતી શ્રમિકોની મદદે આવ્યા નાયબ મુખ્યમંત્રી અને સુરત પોલીસ. બિહારથી આવેલા શ્રમિકો માટે કરાઈ વસ્ત્રોની વ્યવસ્થા. શ્રમિકોને સુરત પોલીસે આપ્યા નવા વસ્ત્રો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વરાછાના પોદાર આર્કેડની લીધી મુલાકાત. વેપારીઓની રજૂઆત સાંભળી નુકસાનીનો તાગ મેળવીને યોગ્ય કાર્યવાહી કરવાની આપી ખાતરી. જળ સૈલાબના કારણે મોબાઈલ માર્કેટના વેપારીઓને કરોડોનું આર્થિક નુકસાન. અમદાવાદ મહાનગરપાલિકાએ વરસાદ બાદ ખરાબ રસ્તા અને ભૂવાની સ્થિતિના મુદ્દે હાથ કર્યા અધ્ધર. શહેરમાં 150 જેટલા સ્થળે બ્રેકડાઉન અથવા રોડ બેસી જવાનું નક્કી. 1 વર્ષમાં ડ્રેનેજ અને વોટરની કામગીરીના કારણે બ્રેકડાઉન થવાની શક્યતા. ખાડીપુરના 3 દિવસ બાદ અધિકારીઓ પહોંચતા સુરતના પાંડેસરાના લોકોનો ગુસ્સો પહોંચ્યો 7મા આસમાને. લોકોએ અધિકારીઓનો લીધો ઉધડો. ફૂડ પેકેટના વિતરણ સમયે અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી. પાંડેસરાના અનેક વિસ્તારમાં હજુ પણ ભરાયેલા છે 3 થી 4 ફૂટ પાણી. નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલની હાઈ લેવલ બેઠક. પૂર પ્રભાવિત વિસ્તારો માટે રાહત પેકેજ અને નુકસાની અંગે કરી ચર્ચા. કાંસ પર થયેલા દબાણ દૂર કરવા પણ મુખ્યમંત્રી મૂક્યો ભાર. પૂર્ણા નદી પર પ્રોટેક્શન વોલ બનાવવા કરાયો નિર્ણય. મહારાષ્ટ્રના ખેડ જિલ્લામાં ભૂસ્ખલન. રઘુવીર ઘાટ પાસે સતત વરસાદના કારણે દુર્ઘટના. સમગ્ર હાઈવે થયો બ્લોક. આસપાસના ગામનો કપાયો સંપર્ક. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ચિનાબ નદીનું રૌદ્ર સ્વરૂપ. સલાલા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. ડેમના દરવાજા ખોલી છોડાયું પાણી. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. ધોધમાર વરસાદ વરસતા ગાઝિયાબાદના ઇન્દિરાપુરના હાલ બેહાલ. જાહેર માર્ગો પાણીમાં ગરકાવ. અનેક વાહન ફસાયા પાણીમાં. જળ કર્ફ્યુના કારણે લોકો પોતાના ઘરમાં જ કેદ થવા મજબૂર. આફતરૂપી વરસાદથી ગાઝિયાબાદમાં જનજીવન પ્રભાવિત. લોની વિસ્તારમાં જળબંબાકાર. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાની રહેણાંક વિસ્તારના લોકોને હાલાકી. છેલ્લા 24 કલાકમાં 6.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા દિલ્હીના અનેક વિસ્તારો જળબંબાકાર. જનજીવન પ્રભાવિત. માર્ગો પાણીમાં ગરકાવ. ઉત્તર પૂર્વીય દિલ્હી, સફદરગંજ, મયુરવિહાર, દિલ્હી યુનિવર્સિટી, લોધી રોડ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. ભારે વરસાદ બાદ દિલ્હીમાં ચોમે નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. બુરાડી વિસ્તાર જળમગ્ન. વાહન વ્યવહાર પર અસર. વરસાદી પાણીમાં ફસાઈ બસ. ભારે વરસાદ હરિદ્વારમાં અનેક વિસ્તારમાં ભરાયા પાણી. રાનીપુર વિસ્તારમાં માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પર અસર. અનેક વાહન ફસાયા. મુશળધાર વરસાદ વરસતા હરિદ્વારના નાદીબાબાદમાં બેસી ગયો રોડ. એક પુલ ધરાશાયી થયો. પુલ તૂટી જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. દુર્ઘટનામાં ફસાઈ રોડવેઝની બસ. યાત્રીઓમાં ભયનો માહોલ. તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા. ઉપરવાસમાં મુશળધાર વરસાદ. ઋષિકેશમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ. ત્રિવેણી ઘાટ પર આરતી ક્ષેત્ર પાણીમાં ગરકાવ. ભયજનક સપાટીથી નજીક પહોંચ્યું ગંગાનું જળસ્તર. ઉત્તરાખંડમાં કુદરતનો કહેર યથાવત. ઉત્તરકાશીમાં ગંગોત્રી યમનોત્રી હાઈવે પર ભૂસ્ખલન. ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે થયો બંધ. રસ્તા પરથી કાટમાળ હટાવવાની કોશિશમાં લાગી બીઆરઓની ટીમ. ધોધમાર વરસાદ બાદ ઉત્તર પ્રદેશના હાપુડમાં અનેક વિસ્તારમાં ભરાયા પાણી. અંડરપાસ ફેરવાયો સ્વિમિંગ પુલમાં. વાહન વ્યવહાર પર અસર. સ્થાનિક લોકોની વધી મુશ્કેલી. ભારે વરસાદ બાદ ઓડિશાના સંબલપુરમાં મહાનદી વહેતી થઈ બે કાંઠે. સતત વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને હીરાકુંડ ડેમના દરવાજા ખોલી છોડાયું પાણી. જિલ્લા પ્રશાસને નીચાણવાળા વિસ્તારોને કર્યા એલર્ટ.
મેઘરાજાની તોફાની બેટિંગથી હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં સ્થાનિક નદી નાળા ઉફાન પર, અનેક સ્થળે ભરાયા પાણી, કેટલાક વિસ્તારમાં પૂરનું જોખમ. ઈરાનના મુદ્દે ઇઝરાયલ પણ લડી લેવાના મૂડમાં. ઇઝરાયલના પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીનો જાહેર મંચથી હુંકાર. ઈરાન સાથે ફરી યુદ્ધ માટે તૈયાર હોવાનો ઇઝરાયલનો દાવો. ઈરાન પર પહેલા કરતાં વધુ તીવ્રતાથી હુમલો કરશે ઇઝરાયલ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર રચી રહ્યું છે ઈરાન. ઇઝરાયલની ગુપ્તચર એજન્સીઓએ અમેરિકાને આપી માહિતી. અમેરિકન મીડિયાએ ઇઝરાયલની ગુપ્તચર એજન્સીઓનો આપ્યો હવાલો. ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માગે છે ઈરાન. ઇઝરાયલના પ્રધાનમંત્રી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલિફોનિક વાતચીત. ખાડી દેશમાં બનેલા ઘટનાક્રમ અંગે ચર્ચા. ઇઝરાયલની સરહદી સુરક્ષા ઝોન બનાવવા પર નેતન્યાહુએ મૂક્યો ભાર. સલાયાનું માલવાહક જહાજ ડૂબ્યું ઓમાનના દરિયામાં. 2 ખલાસીઓના મોત. ખરાબ હવામાન અને જહાજના બંને મુખ્ય એન્જિન ફેલ થતા બની દુર્ઘટના. ઓમાન નેવી અને નજીકથી પસાર થઈ રહેલા 2 ભારતીય જહાજોએ બચાવી લીધા 12 ખલાસીઓને. દુબઈથી જનરલ કાર્ગો ભરીને જતું હતું જીબુટી. મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો. દક્ષિણમાં વરસેલા ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવ આસમાને. આવક ઘટતા લીલા શાકભાજીમાં પ્રતિ કિલો 40 થી 80 રૂપિયાનો ઉછાળો. આદુ 300 રૂપિયા કિલો, ટામેટા 80 તો કોથમીર 250 રૂપિયા કિલો. ફાફડા અને વળેલા ગાંઠિયાના ભાવ પ્રતિ કિલો 600 થી 850 રૂપિયા કિલો. રાજ્યમાં બેફામ બનેલા ભેળસેળિયાઓનો નકલી અને ઝેરી ખાદ્ય સામગ્રીનો બેરોકટોક વેપલો. ઊંઝામાંથી ભેળસેળયુક્ત વરિયાળીનો 26 ટન જથ્થો જપ્ત. કેમિકલ મિક્સ કરી નકલી જીરું અને વરિયાળી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ. છેલ્લા 3 વર્ષમાં એકલા ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી 5000 ટનથી વધુ નકલી જીરું અને વરિયાળીનો પાવડર કરાયો જપ્ત. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પગલે 10 જુલાઈથી આરટીઓ સર્કલથી ચાંદખેડા જતો માર્ગ બંધ. આરટીઓ કેશવનગર સેન્ટ્રલ જેલ જતા માર્ગ પર તમામ વાહનો પર પ્રતિબંધ. ટ્રાફિક ડાયવર્ઝન 31 જાન્યુઆરી 2027 સુધી રહેશે. સાબરમતી અને ચાંદખેડા તરફ જવા માંગતા વાહન ચાલકોને ચિમનભાઈ પટેલ બ્રિજ થઈને પસાર થતો વૈકલ્પિક માર્ગ ફાળવાયો. શિક્ષણ વિભાગે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા કરી શરૂ. જ્ઞાન સહાયક માટે 15 જુલાઈ સુધી કરી શકાશે ઓનલાઈન અરજી. માધ્યમિકમાં જ્ઞાન સહાયકને 24,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં માસિક 26,000 ચૂકવાશે મહેનતાણું. માધ્યમિક શિક્ષકો માટે વયમર્યાદા 48 વર્ષ તો ઉચ્ચતર માધ્યમિકમાં વયમર્યાદા નક્કી કરાઈ છે 50 વર્ષ. ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીએ આવતા તમામ વિભાગના અધિકારીઓ પાસેથી માંગ્યો કામનો હિસાબ. થયેલી કામગીરી અને હવે શું કામગીરી કરવાની છે તે તમામ બાબતોની માહિતી સાથે 15 જુલાઈ સુધીમાં પ્રેઝન્ટેશન રજૂ કરવા કર્યો આદેશ. ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ થયા છતાં હજુ 83 ખાનગી કોલેજોની નથી જાહેર થઈ નવી ફી. નવી શરૂ થનારી 26 કોલેજોની પણ એડહોક ફી હજુ નક્કી કરવાની બાકી. પ્રવેશ બાદ ફી નક્કી થશે તો વિદ્યાર્થીઓએ વધારે ફી ભરવા માટે રહેવું પડશે તૈયાર. એમબીબીએસ બોન્ડ ભરતીમાં 1846 જેટલા ઉમેદવારોને વંચિત રખાયાનો આરોપ. મેરિટ મુજબ માત્ર 1490 ઉમેદવારોને લાભ અપાયાનો દાવો. 2020ની બેચના તમામ 3336 ઉમેદવારોને સમાવવા માંગ. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેને 8 લેન બનાવાશે. વર્ષ 2027માં જ એક્સપ્રેસ વેના વિસ્તરણની શરૂ થશે કામગીરી. ઓડા અને વુડાના નવા રિંગ રોડમાં ભારત સરકાર કરશે મદદ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી ગડકરી વચ્ચે મળેલી બેઠકમાં કરાયો નિર્ણય. એએમસીના કાઉન્સિલરને મોબાઈલ, લેપટોપ અને પ્રિન્ટર આપવાની દરખાસ્તને મંજૂરી. કાઉન્સિલર ખરીદી શકશે 17,000ની કિંમત સુધીનો ફોન. પ્રિન્ટર અને લેપટોપની ખરીદ કિંમતમાં પણ 10,000નો વધારો. સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત કરી મંજૂર. અમદાવાદ મનપાએ પબ્લિસિટી પાછળના બેફામ ખર્ચ પર મારી બ્રેક. પબ્લિસિટી એજન્સીની 45 લાખના વધારાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી. હોર્ડિંગ્સ અને આમંત્રણ કાર્ડની ડિઝાઇન પાછળનો ખર્ચ વધુ પડતો હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું તારણ. સુરતના નાસિરનગરના ડિમોલિશનના કેસમાં સરકારે વધુ 10 દિવસની મેળવી મુદત. હાઈકોર્ટે બેઘર થયેલા લોકોના પુનર્વસનનો જ પ્લાન માંગ્યો. રાજ્ય સરકાર તરફથી તાજેતરના વરસાદ બાદ ખાડીપુરની સ્થિતિને લઈ બચાવની તક લઈ હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા માટે સમય માંગતા ગુરુવારની સુનાવણી ટળી.
અમદાવાદ મહાનગરપાલિકાએ 1980 કરોડના 15 પ્લોટ કાઢવા વેચ્યા. 9 કોમર્શિયલ અને 7 રહેણાંક હેતુના પ્લોટ વેચાશે. 40,000થી લઈ 3,10,000 પ્રતિ ચોરસ મીટરની કિંમતે સાયન્સ સિટી રોડ પર આવેલા પ્લોટ માટે એએમસીને મળશે સૌથી વધુ 345 કરોડ. અમદાવાદના પ્રવાસન સ્થળો પર હવે સફાઈ માર્શલ રાખશે નજર. કચરો ફેંક્યો તો લેવાશે શિક્ષાત્મક પગલાં. તો ઇલેક્ટ્રોનિક્સ, પુસ્તકો, કપડાના નિકાલ માટે દરેક વોર્ડમાં RRR સેન્ટર બનાવવાનું આયોજન. નકલી પ્લાઝમાના આંતરરાજ્ય કૌભાંડમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે કરી વધુ 3 શખ્સોની ધરપકડ. આરોપીઓની પૂછપરછમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને બેંગાલુરુનું કનેક્શન પણ આવ્યું બહાર. 2000થી વધુ નકલી પ્લાઝમાનું વેચાણ થયાનો ઘટસ્ફોટ. આજે ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે. 15,850 મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં મોખરે. સૌર ઉર્જામાં 32,302 મેગાવોટ સાથે રાજ્ય દેશમાં બીજા ક્રમ પર. તો 13,45,000 રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન કાર્યરત. અમદાવાદ મહાનગરપાલિકાના પ્લોટ બારોબાર ભાડે પધરાવી દેવાના અધિકારીઓના ઇરાદાઓ પર લાગશે બ્રેક. પ્લોટ ભાડે આપવાની નવી પોલિસી તૈયાર કરવા સ્ટેન્ડિંગ કમિટીનો આદેશ. ભાડે આપતા પહેલા લેવી પડશે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી. સરકારી અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ બેસેલી પ્રાથમિક તપાસ પૂરી કરવી પડશે 6 માસમાં. તપાસ બાદ 1 મહિનામાં રજૂ કરવી પડશે ચાર્જશીટ. વિલંબ થશે તો લેવાશે પગલાં. આરોપી અધિકારીની ફાઇલ દબાવાય નહીં તે માટે લેવાયો નિર્ણય. માત્ર મૌખિક દાવાથી કોઈ વ્યક્તિ મકાનનો ભાડુઆત કે કબજેદાર બની શકે નહીં. મિલકત વિવાદના કેસ મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો. મોટેરામાં મકાન માલિકે પોતાના સગાને જરૂરિયાત હોવાથી 2 વર્ષ માટે આપ્યું હતું ભાડા પર મકાન રહેવા માટે. ભાડુઆતે મકાન ખાલી કરવાની જગ્યાએ કબજા માટે નીચલી કોર્ટમાં કરી નાખ્યો હતો દાવ. અરવલ્લીના બાયડમાં આવેલા ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ. ઝાંઝરી ધોધથી ગંગેશ્વર મહાદેવ ચેકડેમ સુધી પ્રવેશ બંધી. ધોધમાં નાહવા, પાણીમાં ઉતરવા કે કિનારે જવા પર રોક. દુર્ઘટના અટકાવવા પ્રશાસનની કાર્યવાહી. વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર. વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સતીશ પટેલને આપી ટિકિટ. સતીશ પટેલે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ. મત વિસ્તારના બાકી રહેલા કામ પૂરા કરવાની આપી ખાતરી. શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો અમરેલીમાંથી. એસઓજીની ટીમે બટારવાડી શેરી નંબર 1માં આવેલા એક મકાનમાં હાથ ધરી તપાસ. મિશ્રણ કરેલો શંકાસ્પદ ઘીનો જથ્થો, વનસ્પતિ ઘી, વનસ્પતિ તેલ અને ઘી ભરવાના ડબ્બા કરાયા જપ્ત. વરિયાળીમાં કેમિકલની ભેળસેળનો પર્દાફાશ થયો મહેસાણામાં. ઊંઝા તાલુકાના ઉનાવામાં 2 ગોડાઉન પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. કેમિકલયુક્ત 26 ટન વરિયાળીનો જથ્થો જપ્ત કરાયો. ભાર્ગવ પટેલ અને રાકેશ પટેલ નામના શખ્સની ધરપકડ. અનિયમિત વીજ પુરવઠાના કારણે ઘોઘંબા તાલુકાના લોકો ત્રસ્ત. સિમલિયા સબસ્ટેશનની હદમાં આવતા ગામના લોકોએ MGVCLના કાર્યપાલક ઇજનેર અને મામલતદારને આપ્યું આવેદનપત્ર. સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગણી. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને લખ્યો પત્ર. સાવલી અને ડેસર તાલુકાના પશુપાલકોની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગણી. વડોદરા જિલ્લાના પશુપાલકોને અમૂલની સમકક્ષ દૂધના ભાવ, બોનસ, ગુણવત્તાયુક્ત પશુદાણ આપવા માટે કરી રજૂઆત. જીવના જોખમે ભાવનગરના શેત્રુંજી ડેમ વિસ્તારમાં માછીમારી કરતા યુવકનો વિડીયો થયો વાયરલ. ડેમ ઓવરફ્લો થતા સિંચાઈ વિભાગે ડેમ અને નદીકાંઠાના વિસ્તારથી દૂર રહેવાની જાહેર કરી છે ચેતવણી. મોરબી મહાનગરપાલિકાની યોજાઈ સામાન્ય સભા. કોર્પોરેટર ભૂપત જારિયાએ સામાન્ય સભામાં ઉઠાવ્યો નંદીઘરનો મુદ્દો. માંસની દુકાન, કતલખાના સંબંધી પેટા કાયદા ઘડવા સહિતના મુદ્દે કરાઈ ચર્ચા. કોર્પોરેટરના માનદ વેતનની મર્યાદા પણ કરાઈ નક્કી. એક જેટિંગ મશીનને લઈને 2 મહિલા કોર્પોરેટર જાહેરમાં જ બાખડ્યા. વડોદરાના વોર્ડ નંબર 14માં ગટરની સફાઈ માટે લાવ્યા હતા જેટિંગ મશીન. 2 અલગ અલગ સ્થળે સફાઈની કામગીરીને લઈને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી. ગંદકીનું સામ્રાજ્ય નસવાડીના લીંડા ગામમાં આવેલી શાળાના કેમ્પસમાં. અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયના હોસ્ટેલ નજીક ગટરનું પાણી ઉભરાતું હોવાની ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટરે હાથ ધરી તપાસ. શાળાના પાછળના કચરાના ઢગલા જોઈને અધિકારીઓને લગાવી ફટકાર.
અમદાવાદ મહાનગરપાલિકાએ 13 ડ્રાઈવરોને કર્યા ફરજ મુક્ત. એએમસીના ટ્રાન્સપોર્ટ વિભાગની કાર્યવાહી. મુસાફરો સાથે ગેરવર્તણૂક અને રોડ સેફટીના નિયમોનું પાલન ન કરનાર ડ્રાઈવરને કરાયા ઘરભેગા. 10 એએમટીએસ અને 3 બીઆરટીએસના ડ્રાઈવર સામે પગલાં. 12 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 400 કરોડના વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ઓરડા, એએમસી અને માર્ગ મકાન વિભાગના અલગ અલગ પ્રકલ્પને ખુલ્લા મૂકશે. ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો. 11 દિવસ બાદ ફેક્ટરીના માલિક મિતુલ પટેલને ઝડપી લેવામાં પોલીસને મળી સફળતા. કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. થાઇલેન્ડથી આવેલા ભારતીય મુસાફર પાસેથી ગાંજો ઝડપાયો અમદાવાદમાં. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી. બેંકોકથી આવેલા મુસાફર પાસેથી મળી આવ્યો 5 કિલો 300 ગ્રામ ગાંજો. વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના લોખંડની ચોરીના કેસમાં ભાજપ નેતાના ભાઈ પર ચોરીનો આરોપ. ડુંગરપુરા પોલીસે ચોરાયેલા લોખંડ સાથે 2 આરોપીઓની કરી ધરપકડ. મુખ્ય આરોપી વિકી હળપતિનો ભાઈ છે ભાજપનો નેતા. 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા. ગેરકાયદે બાવળના વૃક્ષો કાપવાના કેસમાં રાજકોટ વન વિભાગે 5 આરોપીઓની કરી ધરપકડ. ધોરાજીમાં ભાદર કેનાલ પાસે આરોપીઓએ 3 બાવળના વૃક્ષોનું કર્યું છે છેદન. આરોપીઓને વન વિભાગે ફટકાર્યો 60,000 રૂપિયાનો દંડ. એલસીબીના દરોડા તાલાલાના માધુપુર રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં 7 જુગારીની ધરપકડ કરાઈ. કુલ 13,900ની કિંમતનો મુદ્દામાલ કરાયો જપ્ત. તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. સાયબર ફ્રોડના કેસમાં સુરતના ન્યૂ અલથાણ વિસ્તારમાંથી ઝડપાયો એક આરોપી. બનાવટી ટ્રેડિંગ વેબસાઇટ બનાવીને લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાનો આરોપ. આરોપીના બેંક ખાતામાંથી 1,60,00,000ના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનો તપાસમાં ખુલાસો. ફર્નેશ ઓઇલની ચોરી કરતી ટોળકી ઝડપાઈ કરજણના બામણ ગામમાંથી. પોલીસે હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હાથ ધરી તપાસ. 6 આરોપીઓની કરી ધરપકડ. આશરે 5,29,853ની કિંમતનો મુદ્દામાલ કરાયો જપ્ત. ગોડાઉનમાં ચોરીના કેસમાં અમદાવાદની મણિનગર પોલીસે એક આરોપીની કરી ધરપકડ. નોકરીમાંથી હકાલપટ્ટીનો બદલો લેવા માટે ગોડાઉનમાં ચોરી કરી હોવાનો તપાસમાં ખુલાસો. આરોપી પાસેથી રિકવર કરાયા 6 લાખ રૂપિયા. ફાયરિંગ અને હત્યાના કેસમાં ફરાર 3 આરોપી ઝડપાયા. સરદાર નજીકથી રાજકોટના નાના મવા રોડ નજીક 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કરીને આરોપીઓ ફરાર થયા હતા. કૃષ્ણસિંહ જાડેજા સાથે બોલાચાલી બાદ આરોપીઓએ કર્યું હતું ફાયરિંગ. રાજકોટના મુકાજી સર્કલ પાસે યુવકની હત્યાના કેસમાં વધુ એક ખુલાસો. મુખ્ય આરોપી રણજીત વાળાનો છે ગુનાહિત ઇતિહાસ. રણજીત વાળા પાસે રહેલું હથિયાર છે ગેરકાયદે. ફાયરિંગ માટેનું હથિયાર ક્યાંથી મેળવાયું તે દિશામાં પણ પોલીસની તપાસ. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સિંહ પ્રેમીઓને સિંહની દરેક મૂવમેન્ટ પર ધ્યાન રાખવાની આપી સલાહ. નાના ગામડાઓમાં અને તાલુકાઓમાં સિંહણને રંજાડતા લોકો સામે થવી જોઈએ કાર્યવાહી. લાયન શો કરનાર સામે કાર્યવાહીની જરૂર હોવાની પણ કરી વાત. જૂનાગઢના વિસાવદરમાં જીવના જોખમે ભણતી દીકરીઓ. વિસાવદરની એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલની જર્જરિત હાલત. તમામ વર્ગખંડ જર્જરિત. છતમાંથી સતત ટપકે છે પાણી. 300થી વધુ દીકરીઓની સુરક્ષા સામે સવાલ. જૂનાગઢના સહેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રોડ બિસ્માર. છેલ્લા 1 વર્ષથી રસ્તો ખખડધજ હોવા છતાં સમારકામ માટે કોઈ કામગીરી ન કરાઈ. ખરાબ રોડને કારણે થઈ રહ્યા છે અકસ્માત. મહાનગરપાલિકાના ગેરવહીવટને કારણે જનતા પરેશાન. સાબરકાંઠામાં બહાર આવેલા પોન્જી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન રદ કરવા અરજી. રોકાણકારોએ ભૂપેન્દ્રસિંહના જામીન રદ કરવાની માંગ સાથે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા. રોકાણકારોને નાણાં ચૂકવવાની શરતે કોર્ટે આપ્યા હતા જામીન, છતાં નાણાં ન ચૂકવ્યા હોવાનો આરોપ. વાહન ચોરીના કેસમાં રાજકોટ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. બ્લૂટૂથ ડિવાઇસ, મેગ્નેટ અને એપ્લિકેશનની મદદથી આરોપીઓ કરતા હતા કારની ચોરી. સુરેન્દ્રનગર અને મહેસાણા અને જામનગરની વાહન ચોરીનો ઉકેલાયો ભેદ. એક આરોપી સામે હત્યાનો પણ આરોપ. ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમ સપ્લાય સમજૂતી પર બંને દેશો વચ્ચે સહમતિ બની. પીએમ મોદી બોલ્યા, ભારતના સ્વચ્છ ઉર્જા મિશનને મજબૂતી મળશે. બંને દેશ સાથે મળી ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર વિકસાવશે. કોકોસ ટાપુ પર સ્પેસ ટ્રેકિંગ ટર્મિનલ બનાવાશે, જેનાથી ગગનયાન મિશનને મદદ મળશે.